વડોદરા શહેર જિલ્લાના હજારો નાગરિકોને રેશન કાર્ડ કેવાયસી માટે લાંબી કતારમાં ઊભા રહેવાની નોબત આવી છે। લાંબી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે લાભાર્થીઓને ધક્કો પડે છે। ત્યારે હવે લોકો વહીવટી તંત્રની આ પ્રકારની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। વડોદરા શહેર જિલ્લામાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓના રેશન કાર્ડમાં કેવાયસી કરાવવું ફરજિયાત હોવાથી લાભાર્થીઓને છેલ્લા કેટલાય દિવસોથી કેવાયસી માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે। અહીં ઉલ્લેખનીય છે કે કેવાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે એ પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। અલબત્ત સરકારની આ સૂચના એટલા માટે આવશ્યક છે કે કેવાયસી કરવાની કામગીરીમાં ભૂતિયા અને બોગસ રેશન કાર્ડ ધારકોની ઓળખ છતી થઈ જશે અને જે જરૂરિયાતમંદ અને સાચો લાભાર્થી છે તેને તેના હકનું અનાજ મળી રહેશે। પરંતુ આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ થવાના કારણે લાભાર્થીઓની આ કામગીરી થઈ શકતી નથી અને તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વહીવટી તંત્રને કેવાયસી માટેની કામગીરી દરમિયાન સર્વર સ્લો હોવાની ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરતા, જેના કારણે કેવાયસી માટે આવતા નાગરિકોની પરેશાની વધી છે। આ નાગરિકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે। ખાસ કરીને કેવાયસી માટે આવતા વૃદ્ધોની દયનીય સ્થિતિ બને છે। આ ઉપરાંત કુબેર ભવન ખાતે ચાલી રહેલી કેવાયસીની કામગીરી એવી ઇમારત હેઠળ કરવામાં આવી રહી છે જે ઇમારત ભયજનક છે। જો જર્જરિત ઇમારતમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ ઊભા થાય છે। અલબત્ત આ તમામ બાબતો વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કેવાયસીની કામગીરી લક્ષ્યાંક મુજબ થઈ રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે। કેવાયસીની કામગીરી ફરજિયાત કરવાની થતી હોય પુરવઠા વિભાગ દ્વારા હવે દુકાનદારોને પણ કેવાયસીની કામગીરી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે। હાલમાં કેવાયસીની ઝુંબેશ ચાલી રહી છે એનએફએસસી રેશન કાર્ડમાં, અને અત્યારે દરેક ઝોનમાં, મામલતદાર ઓફિસમાં, પોસ્ટ ઓફિસમાં તથા પોસ્ટમેન જાતે પણ ઘરે જઈને કેવાયસીની કામગીરી કરી રહ્યા છે। કેવાયસીમાં વડોદરા જિલ્લામાં આપણે અત્યારે રેશન કાર્ડમાં એનએફએસસી રેશન કાર્ડમાં 7.64% કેવાયસી બાકી છે, જ્યારે 92.36% કેવાયસી આપણે રેશન કાર્ડ પૂર્ણ કર્યું છે। જ્યારે મેમ્બરમાં જોઈએ તો એનએફએસએ મેમ્બરમાં આપણે 79.42% કેવાયસી થઈ ગયું છે, અને ફક્ત હાલમાં 20.58% એનએફએસએ મેમ્બરમાં કેવાયસી બાકી છે।